બોલે તો થોડી તમારે એક હારે બંધર્યા અમુક બોલતા તો તરત વસે નહીં બોલી જવાનું. ચલો હું સ્ટાર્ટ કરતા ચલો રેડી ઓકે ચલો ચલો સ્ટાર્ટ. ઘરાક બોલ્યા ડેલિકેટ છે ઘરાક નથી. એ આવો ડેલિકેટ આવો. લે સરપંચ આ ડોસિયા કઠિન રોટો કરે એ ખાવા ના લે તમે તો. ના મારા હારો ના લેતા વારો. લે આ પાઠાય પાડતા નહીં લે સરપંચ કન તો પાઠાય પાડતા નહીં. લે સાવા શું કરે છે મોટા તને ખવરાવ જ છે ને. અલે હવે શું તો હટ બોલો ફટ. હવે હું શું કહું છું હા આ માણસો આયા છે તી શું કરો પાહે કે જીલો કે બદલી લાશ્યો છે. યા જીલો બદલી નાખે એમ ના થાય બુડા થાતું છે. બદલી લાશ્યો થરાદમાં જાય લાશ્યા. લ્યા થરાદમાં શું લાગે આપણે થરાદમાં શું લાગે જાય આપણે જ ઉપાડી ઠોકો ને. તો તમે ડેલિકેટ છો તો તમે કાંઈ કરો. મેં તો કંટાળ્યો મારા પાસે આવ્યા મેં તો હું ડેલિકેટ ને બોલાવું. હે મારા કાંઈ થાય એમ નથી. લે તમે સરપંચ નથી. સરપંચ ખરો ગામનો પણ તમે તો 3 ગામના આગેવાન છો. લે 3 ગામનો લે 5 ગામનો આગેવાન છું અને હમણાં હું એમએલએ કે લઈ જઉં છું નાક બદલે. હા તો એમએલએ પાસે હેડો. હા આપણે બનાસકાંઠામાં રહેવાનું બુડા એમાં થોડું ચાલતું છે યા. હું તો નર્સરીથી કંટાળી ગયો છું ને હવે પાછા આર્યા પણ અમે નર્સરીમાં જ રહેવાના છો. ડેલિકેટ વેસાતું જ નથી. લ્યા શું નથી આ ગામના બધા બેઠા છે મારા કઈ કહેતા નહીં. લે સરપંચ તને સરપંચ કેમ બનાવ્યો તને. એ વાત તમારી હાવ હાસી પણ હવે આનું કામ કરે હેડો હવે તો હેડો અમે લઈ ગઈ હેડો હેડો લે વધે છે બા હેડો એમ કરે છે ગંગા તમાર ઓલે બેન આવવાનું અમાર બેન આ નહીં આ બસ નથી લેજો તો ખરો ન કરે રખડી જવાના એક તો ભાગ ભાજે છે. ચલો રેડી 15 સેકન્ડનો કોટો. ચલો રેડી ઓકે સ્ટાર્ટ. અલ્યા છોકરો હા લાજો સ્કોર્પિયો લાજો ગાડી લાજી બધું લાજ્યું. અલ્યા ઘરે ની તમારા બાનું કપાળે નથી લાજ્યું. છેતરી ગયા જો મારા વ્યાજમાં પૈસા લાવવાના હતા ને એ જ્યાં કામથી તો જ્યાં પણ હવે આપણે હાવ જ્યાં ખર્ચી લાજ્યું રોટલા ફીરવે એવું હોય. અલ્યા આટલો કટકો નથી લાજ્યું. હવે તમારે કો હવે ડેલિકેટ કરીને હેડો આપણે આ બધું નિર્ણય કરો અને આ ગામમાં આવનારા લૂંટારા આપણે લૂંટી લેતા રહે છે. હવે મારો હારો કેમેરા આમ હતા અને ઈરું કરે પછી કેમ આ હેડો હવે ડેલિકેટ કરીને જાવ ને કે આવનારા ગામમાં લુખા કેમેરા આમ રાખીશ. કેમેરા ઉપર નહીં આવવાનું. હાલ આવ્યો તો ચલો રેડી એમ કહેજો. ચલો સ્ટાર્ટ. કાકા અમાર બાયડી લાગી. અલ્યા બાયડી ની ચા વાત કરે છે. મારા 5 લાખ જશે ને તારે બાયડી ની પડી છે નહીં લાગી. હેડો ડેલિકેટ પાસે હેડો હેડો ચલો હવે બાયડી કરવે છે મારો બેટા નલે હોટિંગ વાળા મને બાયડી કરતો અમે બાયડી કરે. અગ્યા ટ્રેક્ટર આવું બધું છે અમારા ડ્રોમાં. અને ઉલો આવે ને ખર્ચનો એ કરો પણ સાહેબ મને તો એમાં કાઈ ખબર પડતી નથી. તો છોકરાને બોલાવો આપણે ઓનલાઈન લેવાની છે કશું કરવાનું નહીં. તમારું નામ લખાવો ઓનલાઈન બંધો બોલાવો છોકરાને. લે ગટાવ લે આમ બહાર આવજો પછી કોણ છે. હા ઓ આવો ભાઈ આવે હજુ તારા બાપાને કશી ખબર પડતી નહીં પણ તને હું કહું છું આ જો ઓનલાઈન છે ને આપણા આ ઢોની ટિકિટ છે એમાં 299 માં 11 લાખ રૂપિયા. હા પહેલા નંબર ને બીજા નંબર ને 3 જીસીબીઓ. આટલો બધું લાભ હોય ને તો તાજે બાંદરા પડે બધે અને આખી કુપર આપણે લે બરાબર. આમાં તો જીસીબી લાગે મને થાર ગાડી લાગે પછી આપણે બે હાકશે આખો દાડી ફરશે. એ એન્ટ્રી પરશે ગામમાં એન્ટ્રી હું તો બધે બાંદરા લઈ લે બધે જીસીબી આખી કુપર લે કોઈ લેવા જ નહીં દીધા. તમારા એવી કુપર બુકિંગ કરું બોલજો. અમે પહેલા પૈસાનો વેટ કરીને પછી આવા સમાકન આ મારા પૈસાનો ઓનલાઈન કરી દેજો મારામાં. હા લેવી કાકા પછી લેને મો તો કો છે પછી 10000 આલ દઉં તો મને આલ દો હા પૈસા બોલજો તમારું નામ મુલાબન નામ લખતા રેડી મુલાબન નામ લખી દો તમે પૈસા ઓનલાઈન કરી દો મારામાં ઓનલાઈન ફોન પે નાખું ફોન પે. હા રેડી લઈ લેજે ભાઈ નંબર લઈ લે. હું નામ લખું કાકા તમારું નામ હું લખું. મુલાબા લખો સાહેબ મુલાબા. રેડી મુલાબા 10000 ટિકિટ હો ભાઈ મુલાબાની 10000 ટિકિટ. આમાં મને ટીસ્કોલ માર દો એટલે હું ફોન પે કરી નાખું. હા રેડી હમણાં હા હો આવજો તમારું થઈ ગયું છે. ભલે આટલા છે તમને ઉસાટ નહીં કરવાનો. તમારું થઈ ગયું છે હવે અને તમારે લાગી જાય એમ ને. હા ટ્રેક્ટર લાગશે કશે હવે જીસીબી લાગશે અને કોઈ નહીં લાગે તો સમજી લેવાનું કે દવાખાનું તો લાગશે હો અને શેવટ ખર્ચો તો લાગશે. હા શું કીધું આવડે તો સાહેબ કે ખબર ના પડી દવાખાનું લાગશે એમાં તો ચેવું વળી પાછું મારો તો ગાડી નો તાળું લાગે.